માથાકૂટની ઘટના છે, શું હકીકત છે? જી, રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સર, ફાયરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે, હકીકત શું છે? હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે. સર, માથાકૂટ થવાનું પ્રાથમિક કારણ કઈ સામે આવ્યું છે? હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતાં પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે. સાહેબ, જે સામેવાળા જે વ્યક્તિ છે એની પાસે કોઈ હથિયાર કે છે? અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં નથી બહાર આવ્યું. અમારે ગાડી પાર્કિંગ બાબતે આજથી 3-4 દિવસ